બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે મિક્સ પરફોર્મન્સ છે. કભી ઉપર કભી નીચે, એટલે કે લાલ લીલા નિશાન વચ્ચે તમે જુઓ તો આજે કારોબાર જોવા મળી રહ્યું છે. તો આપણી સાથે એસઆર રિસર્ચથી શ્યામ રેલવાણી જોડાયેલા છે. તો શ્યામ સર, સ્વાગત છે આપનું ફરી એક વખત. જણાવો કે સર, હવે સેન્સેક્સ આજે સ્વાભાવિક છે કે મંથલી એક્સપાયરી છે, તો એક વખત રિવ્યૂ કરી લઈએ ફરીથી એક વખત કે સેન્સેક્સમાં હાલ ફ્લેટ, બિલકુલ ફ્લેટ કારોબાર છે. શું અહીંયા કોઈ અપેક્ષા રાખવાની, કોઈ સારી પોઝિશન બનાવવી તો બનાવે છે સર? સેન્સેક્સમાં જે રીતે આજે ઇન્ટ્રાડે લેવલ અગર જોઈએ તો 77,600 ની આસપાસ ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે. શોના સ્ટાર્ટિંગમાં જ આપણે જે રીતે વાત કરી 77,750 ની ઉપર જો ઇન્ડેક્સ થોડી વાર સસ્ટેન થશે તો એક શોર્ટ કવરિંગની મૂવ જોવા મળી શકે છે. અને નીચેની તરફ જે રીતે આખો દિવસ ગઈકાલે કન્સોલિડેશન બતાવ્યું હતું, એક સાઇડવેઝ અથવા તો રેન્જ બાઉન્ડેડ બિહેવિયર જોવા મળશે. બ્રેકઆઉટ કદાચ આવશે તો ઉપરની તરફ, ભલે ઓવરબોટના ડેટા છે, આપણે પીસીઆર ની પણ એક વખત વાત કરી લઈએ તો 1.67 ની આસપાસ છે અને મેક્સ પેન 77,700 ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે અત્યારે. તો ડેટા જે રીતના અત્યારે ડેવલપ થયેલા છે, 77,500 થી 77,700 વાળી રેન્જ જ અત્યારે ચાર્ટ ઉપર દેખાઈ રહી છે. 77,750 ની ઉપર જો ઇન્ડેક્સ ટકી જાય છે તો એક શોર્ટ કવરિંગની મૂવ જોવા મળશે, અથવા નીચેની તરફ 77,400 થી 77,470 વાળો એરિયા જે છે સારા સપોર્ટ એરિયા તરીકે વર્ક કરશે. એટલે મેજરલી ચાન્સીસ જે છે આજે કાં તો સાઇડવેઝ બિહેવ થશે એક્સપાયરીમાં, કાં તો પછી ઉપરની સાઈડ જો આવશે મુવમેન્ટ તો એક શોર્ટ કવરિંગની મૂવ સેકન્ડ હાફમાં જોવા મળી શકે. ઓકે, તો શોર્ટ કવરિંગ સેકન્ડ હાફમાં જોવા મળી શકે, પરંતુ જેમ સરે લેવલ મેન્શન કર્યા એને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક. તમે જુઓ તો આજે જે રીતે આપણને જોવા મળ્યું છે, આજે ફરી આઈટી કાઉન્ટર છે કે જબરદસ્ત તેજીના મૂળમાં છે. વિપ્રો, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા ત્રણેય કાઉન્ટર તમે જુઓ 2% વધારે તેજીમાં જોવા મળી રહ્યા છે. વિપ્રો સર એક વખત વાત કરી લઈએ. હાલ આપણે જોઈએ તો જે રીતે આપણને કારોબાર જોવા મળે છે, 188 રૂપિયા આજુબાજુ છે. ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કોઈ ખાસ સ્ટ્રેટેજી સર લાગે છે કે આ સતત તેજીમાં હજુ પણ આપણે વ્યૂ બનાવો તો બનાવાય સર? વિપ્રોમાં એક વખત 190 ની ઉપરનું ક્લોઝિંગ આવી જવા દઈશું. 190 ની ઉપરનું સ્ટોકમાં ક્લોઝિંગ આવી જાય છે તો એમાં ફરીથી જે છે નવી ખરીદારી કરવી હોય તો પણ કરી શકાય. ઉપરની તરફ જે છે એના પછી આપણે 196 અને 204 ના બે ટાર્ગેટ માટે બિલકુલ એપ્રોચ રાખી શકાય. નીચેની તરફ 184 ની આસપાસનું એક એસેલ રાખીશું. એટલે આજનું ક્લોઝિંગ જો એક વખત ધ્યાન રાખી લઈશું, 190 ની ઉપર આવે છે તો બિલકુલ નવી એન્ટ્રી માટે પણ રાહ જોઈ શકાય, અથવા તો પછી નીચેની તરફ એન્ટ્રી લેવી હોય તો એક ડીપ આવવા દઈશું 184-85 વાળા ઝોનમાં મળે છે તો કરેક્શનમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકાય, કેમકે સ્ટોકમાં 180 ની આસપાસ બહુ સારો સપોર્ટ ઓલરેડી ડેવલપ થઈ ચૂકેલો છે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. વિપ્રો જેને ધ્યાન પર રાખીશું. મહિન્દ્રા સર આજે સરસ 1.5% થી 1.5% જોવા મળે છે. આજે ઓલરેડી પરિણામ પણ આવવાનું છે, તો બિફોર ધ રિઝલ્ટ કઈ રીતે સર અહીંયા વ્યૂ રાખીશું? અહીંયા કોઈ ખાસ સ્ટ્રેટેજી ફ્યુચરમાં બનાવી તો બનાવશે સર? એમએનએમાં પણ એ છે કે એકદમ રેન્જની આસપાસ આવેલી છે. 3300 ની ઉપરનું ક્લોઝિંગ એમએનએમ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. જો સ્ટોક 3300 ની ઉપર ડિસેસિવલી ક્લોઝ આપી દે છે તો સ્ટોક જે છે પ્રોપર રિવર્સલનો કેન્ડિડેટ થઈ જશે. નીચેની તરફની જે છે આખી રેન્જ, એમાં હવે ઉપરની તરફ બાઉન્સ આપતી જોવા મળશે. લગભગ 10% રેન્જ છે. સ્ટોકે 3300 થી લઈને 2900 વાળી રેન્જમાં ઘણો લાંબો સમય ઓલરેડી વિતાવ્યો છે. સ્ટોક 3300 ની ઉપર જો ડિસેસિવલી ક્લોઝ કરી જાય છે તો સ્ટોકમાં 3650 અને 3800 સુધીના બે ટાર્ગેટ જોવા મળી શકે છે. સ્ટોક ઓલરેડી આપણે જોઈએ તો મલ્ટિપલ ઈએમએ ની ઉપર સસ્ટેન થવાનો ટ્રાય કરી રહ્યો છે. આજનું પણ ક્લોઝિંગ જો છે પોઝિટિવ આવી જાય તો 200 ઈએમએ ની આપણે ઉપર જ ક્લોઝ કરીશું ક્યાંક ને ક્યાંક. તો 3300 નું ક્લોઝિંગ નું વેઇટ કરી લઈએ. 3300 નું ક્લોઝ આવી જાય છે તો સ્ટોકમાં જે છે નીચેની તરફ 3200 નો એક એસએલ રાખીને ઉપરની તરફ 3650 અને 3800 ના બે ટાર્ગેટ માટે નવી એન્ટ્રી પણ કરી શકાય. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર રાખીશું. એક સ્ટોક જો આપણે વાત કરીએ તો એ છે એફએમસીજી, જે નોન સ્ટોપ કહેવાય ને એક તેજીના માહોલમાં આવી ગયો છે, અને એ છે નેસ્લે ઇન્ડિયા. અહીંયા તમે જો આજે ફરી તેજી તમે જો, અને આજે ફાઇનલી કહેવાય ને 1500 ઉપર પણ સ્ટોક નીકળ્યો છે. 1.5% તેજી જોવા મળી રહી છે. તો સર, નેસ્લે કરંટ માર્કેટ પ્રાઇસથી જોવું હોય તો કઈ રીતે આપણે જોવું જોઈએ, કઈ તરફ આપણે પોઝિશન બનાવવી જોઈએ? બિલકુલ પ્યોરલી ખરીદારીની સલાહ રહેશે. કોઈને નવું એડિશન કરવું હોય તો પણ કરી શકાય. સ્ટોકે 1484 વાળું એક લેવલ હતું, એની ઉપર સસ્ટેન થઈને એક સારું રિવર્સલ, જે ઓલરેડી બ્રેકઆઉટ સ્ટોકે ઓલ ટાઈમ હાઈ આપ્યો તો 1450 ની 1480 ની આસપાસનો મે મહિનામાં. એના પછી જે છે સ્ટોકે નીચે 1370 ની આસપાસ સારો એવો બેઝ ફરીથી બનાવ્યો, બ્રેકઆઉટનું રીટેસ્ટ થયું અને રીટેસ્ટ પછી ફરીથી જે છે બ્રેકઆઉટ ઉપરની તરફ સસ્ટેન થવાનો ટ્રાય કરી રહ્યો છે. તો 1484 ની આસપાસનું લેવલ જે છે સારું લેવલ છે. નીચે 1470 ની આસપાસનું કોઈને એસેટ ધ્યાનમાં રાખવું હોય તો લઈને ઉપરની તરફ 1600 અને 1670 ના બે ટાર્ગેટ માટે આ લેવલથી પણ જો નવી ખરીદારી કરવી હોય તો પણ કરી શકાય છે નેસ્લેમાં. પ્રાઇસ એક્શન ના હિસાબે સારો છે, અને પ્લસ ઓવરઓલ અત્યારે જે રીતે માર્કેટમાં વોલેટાલિટી છે
તો એફએમસીજી સ્ટોક થોડા ડિફેન્સિવ તરીકે પણ વર્ક કરતા હોય છે. તો એ બંને પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે ધ્યાન રાખી શકાય. નેસ્લેમાં નવી એન્ટ્રી કરવી હોય તો પણ કરી શકાય. ઓકે, તો જેમ સર કીધું પ્રમાણે નવી ખરીદી કરવાની સલાહ બની છે કે લોંગ કરવો હોય ફ્યુચરમાં તો પણ આપણે સલાહ બની રહી છે. તો નેક્સ્ટ વાત કરી લઈએ થોડો પ્રોફિટ બુકિંગવાળા. આજે તમે જુઓ તો આપણને શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, તમે જો ઇવન ફિનસર્વ અને તમે જો જીઓ ફાઇનાન્સ, એટલે કે ઓવરઓલ આજે એનબીએફસી કાઉન્ટર છે ને એ આજે પ્રોફિટ બુકિંગમાં આવ્યું છે. તો સર શ્રીરામ ફાઇનાન્સ આજે ઓલમોસ્ટ 2% આજુબાજુ ઘટાડો બતાવે છે. તો આજના ઘટાડા બાદ હવે શું અહીંયાથી સલાહ રહેશે? શોર્ટ કરવું કરાય કે પછી બાયોડિપ તરીકે અહીંયાથી લોંગ કરવાની સલાહ રહેશે? શ્રીરામ ફાઇનાન્સે એક મૂવ આવ્યા પછી બિલકુલ સાઇડવેઝ પેટર્નની અંદર સ્ટોક બિહેવ કરી રહ્યો છે ઘણા લાંબા સમયથી. લગભગ આપણે જોઈએ તો જૂન મહિનાના એન્ડથી લઈને અત્યાર સુધી લગભગ મહિના ઉપર નો સમય વીતી ગયો. સ્ટોક 1000 થી લઈને 1050, 1070 વાળા ઝોનમાં જે છે મોસ્ટ ઓફ ધ ટાઈમ ટ્રેડ કરી રહ્યો છે. એક વખત 1070 ની ઉપરનું સસ્ટેનેબલ મૂવ આવશે તો સ્ટોકમાં 1100 સુધીની મૂવ જોવા મળી શકે, અથવા તો પછી નીચેની તરફ 1000 બ્રેક કરશે તો નવું કંઈક જે છે વીકનેસ સ્ટોકમાં જોવા મળે જે સ્ટોકને 940, 930 સુધી લઈ જઈ શકે. જ્યાં સુધી એ 41 રૂપિયા વાળી રેન્જમાં છે, 40-50 રૂપિયાની રેન્જમાં સ્ટોક ફસાયેલો છે ત્યાં સુધી સાઇડવેઝ બિહેવિયર જ જોવા મળશે. તો અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. અવોઇડ કરવાની સલાહ બનશે, એ ધ્યાન પર જરૂરથી રાખીશું. એક લાસ્ટ સ્ટોક સર વાત કરી લઈએ, રેડિકો ખૈતાન, જે અમારી ટીમ દ્વારા પણ વારંવાર લેવામાં આવે છે ઇન્ટ્રાડે ગેમમાં. ઇવન આજે એક એક્સપર્ટ પણ હતા રવિ સર કે જેમને દ્વારા ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. આજે સર સ્ટોકમાં જોઈએ તો નવા રેકોર્ડ આવી 2.5% તેજી સાથે જોવા મળી રહ્યા છે. તો સર હવે શું હજુ પણ જગ્યા બાકી છે? કરંટ માર્કેટ પ્રાઇસથી પણ જો હજી લોંગ કરવું હોય તો કરી શકાય સર? 3500 રૂપિયાના લેવલની આસપાસ આપણે પણ મિડકેપ વાળા શોમાં આને ડિસ્કસ કર્યો હતો. ઉપર 3800 સુધીના ટાર્ગેટ હતા. સ્ટોક એની ઉપર પણ સસ્ટેન થઈને ઉપર ઘણી સારી મૂવ ઓલરેડી બતાવી ચૂક્યો છે. એના પછી સ્ટોકમાં જોઈએ તો જુલાઈ મહિનાથી લઈને 3 જુલાઈથી લઈને લગભગ 27મી જુલાઈ આખો મહિનો જે છે સ્ટોક એક નાની રેન્જમાં કન્સોલિડેટ થયો હતો, 4050 થી લઈને 4170 વાળી રેન્જમાં. 2 દિવસ પહેલા સ્ટોકે એનું બ્રેકઆઉટ આપ્યું છે અને ઉપરની તરફની મોમેન્ટમ કેરી ફરીથી જોવા મળી છે. સ્ટોકમાં અત્યારે 4470 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ઉપર 4660 સુધીની જગ્યા બિલકુલ ચાર્ટ ઉપર પ્લોટ થયેલી છે. કોઈની પાસે હોય બિલકુલ હોલ્ડ રાખવાની સલાહ રહેશે. નવી ખરીદી માટે અત્યારે વેઇટ કરીશું કેમ કે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી બનતું. કોઈની પાસે હોય હોલ્ડ કરવાની સલાહ રહેશે. 4660 થી લઈને 4700 વાળા રેન્જમાં સ્ટોકમાં એક વખત ત્યાં સુધીનું મોમેન્ટમ પેન્ડિંગ છે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે જેમની પાસે હોય હોલ્ડ કરવાની સલાહ અહીંયા બની રહી છે રેડિકો ખૈતાન, કે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. આવો બીજા તમે નજર કરો તો સ્ટોક સ્પેસિફિક આજે ઇવન તમે જો ઓએનજીસી પણ આજે સરસ મોમેન્ટમમાં છે. જો કે સર ઓએનજીસી પર નજર કરી લઈએ કારણ કે સ્વાભાવિક છે કે ગઈકાલે તમે જુઓ તો છેલ્લા 1-2 દિવસ પહેલાં આપણને એક થોડુંક સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું, પરંતુ ફરી એક કમબેક જોવા મળ્યું છે 2%નું. તો સર ઓએનજીસી એક લાસ્ટ સ્ટોક સર આપણે ચર્ચા કરી લઈએ. અહીંયા કોઈ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં સર બનાવી શકાય પોઝિશન? ઓએનજીસી માં નીચેની તરફ સારા એવા રિવર્સલના સંકેત ઓલરેડી મળી રહ્યા છે. નવી પોઝિશન બનાવવા માટે અત્યારે એવો કોઈ ચાર્ટ ઉપર ફેવરેબલ સિનેરિયો નથી લાગી રહ્યો. નો ડાઉટ એક નીચેની તરફથી સપોર્ટનો એરિયા છે ડેવલપ થયેલો છે 235 ની આસપાસ. સ્ટોક સ્પેસિફિક જો કોઈને આ સ્ટોકમાં પસંદગી કરવી હોય તો ધ્યાન રાખી શકે છે. બાકી ઓવરઓલ માર્કેટમાં બીજી સારી એવી ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે કેમ કે સ્ટોક જે રીતની પેટર્નમાં છે સ્ટોકને કદાચ ઉપરની સાઈડથી જે છે રેઝિસ્ટન્સ પણ મળ્યા કરશે અને નીચેની સાઈડ પણ અત્યારે જોઈએ તો 5-7 રૂપિયાની આસપાસ છે. એટલે સ્ટોક મે બી રેન્જ બાઉન્ડ બિહેવિયર કરશે અત્યારે થોડા સમય માટે. કોઈ ડિસાઇસિવ મૂવ નથી આવતી ત્યાં સુધી અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે અવોઇડ કરવાની સલાહ બની છે એઝ ઓફ નાવ. આપણે વાત થઈ ગઈ ઓએનજીસી. તો દર્શક મિત્રો આ આપણે વાત કરી આપણી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.